અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ભાજપના કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી સહિત 3 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત થતા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। સમગ્ર દેશમાં જ્યારે પશ્ચિમ બંગાળનું ચૂંટણી પરિણામ આવ્યું, સમગ્ર દેશમાં 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહી છે, ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નેતૃત્વ કરી રહી છે, ત્યારે આગામી દિવસોમાં આ સમગ્ર કેસરીય માહોલમાં ઉત્સવનો માહોલ ઉજવણો ત્યારે બગસરામાં ફટાકડા ફોડીને અમને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી મનોજભાઈ મહેડા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, અશ્વિનભાઈ ડોડિયા અને રાજુભાઈ ગીડા સહિતના ભાજપના કાર્યકર્તાઓ વિજય ઉત્સવ ઉજવ્યો હતો। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। આ વિજયોત્સવ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 5 રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયેલ છે। એ વિજયના વધામણા માટે બગસરા શહેર તરફથી આતશબાજી કરી લોકોને મોહ મીઠા કરીને ભવ્ય ઉત્સવ મનાવવામાં આવે। બગસરાથી લઈને બંગાળ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું છે। સમગ્ર દેશ જ્યારે કેસરીઓ ભેગો છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે વિકાસના કામોથી વિકાસલક્ષી એમની દિશાથી જે ભારતીય જનતા પાર્ટીનું કમળ 100 કલાએ ખીલ્યું છે, એમની અમને ખુશી છે।